મારું નામ નાંદોલિયા સઈદ અહેમદ પીર મોહમ્મદ, ગામ નવાવાસ, તાલુકો દોતા, જિલ્લો બનાસકાંઠા। મારા પાસે 5 એકર જમીન છે અને મારા હાલમાં વાવેતરમાં 2 એકર જમીનમાં ઘઉં છે અને 3 એકરમાં મકાઈ છે। હું રાસાયણિક ખાતર વાપરતો હતો, એનાથી મારી જમીન પહેલાં પથ્થર જેવી કડક થઈ ગઈ હતી અને ઉત્પાદન મળતું નહોતું। મારા ખેડૂત મિત્રો, જો આ મેં ઘઉંનું વાવેતર કરેલું છે, આ ઘઉંનું વાવેતર આજે એને 4 મહિના પૂરા થઈ ગયા છે, બરાબર છે। એમાં મેં પાયામાં ખાતર આ કૃષિ ઇન્ડિયાનું મેં બાયો NPK અને બ્લેક કાર્બન વાપરેલું છે અને તમે હાલ આ મારું ઘઉંની ઊંબીઓ જોઈ શકો છો। એક સરસ મજાનો પાક છે। હું રાસાયણિક ખાતરનો જ્યારથી ઉપયોગ કરતો હતો ત્યારે મને આ ખેતરનું ટોટલ ઉત્પાદન મને 70 થી 80 મણ મળતું હતું। હાલ આ કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરવાથી આ ખેતરનું સરેરાશ મને હાલ 100 મણથી એના ઉપર મને એનું ઉત્પાદન મળશે એવી આશા છે અને મળે છે। આગળના વર્ષમાં મળેલું છે। આ મેં કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરી એનાથી મને રિઝલ્ટ સારું મળ્યું છે। તો મારા ખેડૂત મિત્રો, તમે પણ રાસાયણિક ખાતરોની બદલીમાં કૃષિ ઇન્ડિયાની પ્રોડક્ટ વાપરો તો તમને પણ સારું ઉત્પાદન એવું મળશે।